નવસારીમાં આશરે 4 કરોડના ખર્ચે કાલિયાવાડીનો નવીન બ્રિજના ટકાઉપણા પર સતત સવાલ ઉઠી રહ્યા છે અને બ્રિજ પર તિરાડ પડ્યા બાદ એક તરફનો ભાગ નમી પડ્યાના મીડિયા અહેવાલ બાદ મનપા કમિશનર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે। નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે જ ઘણા બધા વિકાસના કાર્યો શહેરમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં એક કાલિયાવાડીના 162 વર્ષ જૂના પુલને તોડીને આશરે 4 કરોડના ખર્ચે નવો બનાવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। લગભગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરાયેલ કામગીરી જૂન મહિનામાં પૂર્ણ થઈ હતી। આ દરમિયાન જૂના પુલ કરતા નવા પુલની ઊંચાઈ વધારવા માટેનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો હતો। જો કે આ કામગીરી પૂર્ણ થયા બાદ ગત મહિને એટલે કે જૂન મહિનામાં પુલને શરૂ પણ કરી દેવામાં આવ્યો હતો। માત્ર 4 મહિના જેટલા સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવાતા તેના ટકાઉપણા અંગે સતત પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને અંતે પુલની કામગીરીને લઈને ક્ષતિ ધીમે ધીમે સામે આવી રહી છે। એક તરફ પુલ પર તિરાડ પડવાનો અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા બાદ મનપા કમિશનર દ્વારા પુલમાં કોઈ ક્ષતિ નથી એ પ્રકારે ખુલાસો કરવામાં આવ્યો છે, ત્યારે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે। કાલિયાવાડી બ્રિજ જર્જરિત નથી। આનો અત્યારે જે છે થોડા સમય પહેલાં કન્સ્ટ્રક્શન પૂર્ણ થઈને જે છે જે આજે જનતા માટે ખોલવામાં આવ્યો છે। હાલાકી જે એપ્રોચ રોડ છે જે બંને સાઈડના જે બનેલા હોય આમાં જે છે કોઈ અમુક જગ્યાએ જે અમારી સિટી એન્જિનિયરની અમારી જે રિપોર્ટ આવી છે અમે ખુલાસો કરેલો છે કે જે એપ્રોચ રોડ છે એમાં એપ્રોચ રોડમાં થોડો છોટો મોટો રોડના કામમાં વરસાદમાં સેટલમેન્ટ થતો હોય છે અને એ જ જે છે આના કોઈનું કંઈ ત્યાં મામૂલી તિરાડ આવી છે, જેના કારણે એવી રિપોર્ટ આવી છે મીડિયામાં કે અત્યારે જ બ્રિજ બનાવ્યો છે અને બ્રિજ આખો જર્જરિત થયો છે। એ રિપોર્ટ તથ્યવી અને જે છે વિધાઉટ ફેક્ટ રિપોર્ટ છે। બ્રિજની સ્ટ્રક્ચરમાં કે બ્રિજની આમાં જે છે કોઈ પણ જાતનો ઇસ્યુ નથી। અમે જે છે રિપોર્ટ આવી મીડિયામાં પણ જે છે એ જગ્યાએ જ્યારે આવી ન્યૂઝ આ પછી અમે ચેક પણ કરાવ્યું, સિટી એન્જિનિયર પાસેથી રિપોર્ટ પણ મંગાવી છે, પણ જે બ્રિજના બંને સાઈડના જે એપ્રોચ રોડ છે જે આપણે ઉપર લીધેલા છે આમાં ક્યારે પણ મોન્સૂન પહેલાં જે પણ કામગીરી થતી હોય છે સિવિલ એન્જિનિયરિંગમાં આમાં એક ફેક્ટ છે કે છોટો મોટો જે છે આમાં સેટલમેન્ટ થવાની શક્યતા હોય છે, કેમ કે બારિશના કારણે રેતીનું થોડો સેટલમેન્ટ થતો હોય છે, તો આના લીધે જે છે ત્યાં તિરાડો આવી છે। બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ પણ જાતનો કોઈ ઇસ્યુ નથી। જે કનેક્ટિંગ એપ્રોચ રોડ છે ત્યાં નાની મોટી તિરાડ આવી છે। રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી।